ઝડપાયું છે। વસ્ત્રાલ અને ઠક્કરનગર વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં નકલી પનીર ઝડપાયું છે। નામ વગરની દુકાનમાં તપાસ કરી હતી, જ્યાં પનીરનો જથ્થો મળી આવ્યો છે। એએમસીના ફૂડ વિભાગે પનીરનો જથ્થો સીઝ કર્યો છે। હોટલ અને રેસ્ટોરન્ટમાં આ નકલી પનીર વેચવામાં આવતું હતું, જેનો જથ્થો હવે પકડી પાડવામાં આવ્યો છે। વસ્ત્રાલ અને ઠક્કરનગર વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા। જો કે નામ વગરની દુકાનમાં તપાસ કરતા પનીરનો અખાદ્ય જથ્થો છે તે મળી આવ્યો છે અને એએમસીના ફૂડ વિભાગે હાલ તો આ પનીરનો જથ્થો છે તે સીઝ કર્યો છે। આ જે પનીર છે તે હોટલ અને રેસ્ટોરન્ટમાં વેચવામાં આવતું હોવાની વિગતો પણ અત્યારે સામે આવી છે। જો કે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી અખાદ્ય જથ્થો છે તે મળી આવી રહ્યો છે અને આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે। દીપક, અમદાવાદમાં નકલી પનીર ઝડપાયું છે, એએમસીના ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા, શું વધુ વિગતો? બિલકુલ, જે પ્રકારે શહેરની અંદર વધુ એકવાર ડુપ્લિકેટ પનીરનો જથ્થો પકડવામાં આવ્યો છે। થોડા દિવસ પહેલા સરખેજના વણઝરમાંથી 29 કિલો જેટલો પનીરનો જથ્થો મળ્યો હતો। હવે જે ડુપ્લિકેટ પનીર છે તેની બોલબાલા વધી છે અને લોકોને ખબર ન પડે તે પ્રમાણે રેસ્ટોરન્ટ અને બહાર ડેરીની અંદર આ પનીર જે છે તે આપી દેવામાં આવતું હતું। એએમસીની ફૂડ વિભાગની ટીમ જયારે દરોડા પાડ્યા ત્યારે વસ્ત્રાલ અને ઠક્કરબાપાનગરમાંથી આ પનીરનો જથ્થો જે છે તે ઝડપવામાં આવ્યો છે। બેનામી દુકાન એટલે કે નામ વગરની દુકાનમાં આ પનીરનો જથ્થો રાખવામાં આવ્યો હતો। લગભગ 250 કિલોથી પણ વધારેનો આ ડુપ્લિકેટ પનીરનો જથ્થો જે છે તે મળી આવ્યો છે। કોર્પોરેશન દ્વારા સીઝ પણ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે આ કોનો હતો અને કયા પ્રકારે શહેરની અંદર લોકો આ પ્રકારનો ડુપ્લિકેટ પનીરનો જથ્થો આરોગ્ય તે પ્રકારે વેચવામાં આવતો હતો, તમામ બાબતે હાલ તો ફૂડ વિભાગ જે છે તે તપાસ કરી રહ્યું છે। બિલકુલ, આભાર દીપક તમામ જાણકારી માટે।